મોડાસા શહેરના આતંકી સૈફુલ્લા કુરેશીને એટીએસ દ્વારા પકડતા અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીનો આક્રોશ। મોડાસા શહેરના રહેવાસી સૈફુલ્લા કુરેશી આતંકવાદી કાવતરામાં સંડાવેલો હોવાનું બહાર આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। ગુજરાત એટીએસ દ્વારા આતંકીને પકડવામાં આવ્યો છે અને અલ કાયદા સાથે જોડાણ અને મોડ્યુલર માટે ઓનલાઈન એક્ટિવ અને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે। કેસના પગલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, અરવલ્લી જિલ્લા દ્વારા પોલીસ અધ્યક્ષને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સૈફુલ્લા કુરેશી સામે કડક ગુનાહિત કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોડાસા શહેરમાં કોમ્બિંગ થાય તો આતંકી પ્રવૃત્તિઓ પકડાય તેમ છે। આતંકીને સહારો આપનારને પણ કડક સજા થવી જોઈએ। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને મોડાસા શહેરમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે। તેમને વસવાટ કરવામાં મદદરૂપ થતા વ્યક્તિઓને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોડાસા શહેરમાં થઈ રહેલા આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને ડામવા આવેદનપત્ર આપી રજૂઆત કરી। જય શ્રી રામ, ભારત માતા કી જય। હું સંજય ભાવસર, વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ। જે 23/7 જે મોડાસા નગરમાં એટીએસ ટીમે એક ખૂંખાર આતંકવાદી અલ કાયદાનો આતંકવાદીને પકડ્યો છે, એ સરાહનીય કામગીરી કરી છે। પણ આજે અમે એસપી સાહેબને અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તે એટલા માટે આપ્યું છે કે આ આતંકવાદીમાં કડકમાં કડક સજા થાય અને એ આતંકવાદીને જેને સમર્થન આપ્યું છે એ સમર્થન કરવાવાળાને પણ ખૂબ કડકમાં કડક સજા થાય અને મોડાસા નગર અને અરવલ્લી જિલ્લાનું મેઘરજ તાલુકામાં પણ ત્યાં કોમ્બિંગ થાય, ત્યાં તપાસ થાય અને ગેરકાયદેસર જે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ રહેતા હોય એના ઉપર કાર્યવાહી થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા મોડાસા નગરના તમામ હિન્દુઓની માંગ છે। જય શ્રી રામ, ભારત માતા કી જય। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।